સુરત શહેરના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે થયેલી મારામારીના પગલે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. સુરતમાં ગુનેગારો વારંવાર આતંક મચાવતા હોવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યાં ફરી એક વિડીયો વાયરલ થયો છે. સુરતના અશ્વની કુમાર રોડ પર લારી ઊભી રાખવા જેવી બાબતે પાણીપુરીના વિક્રેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષો મર્યાદા ભૂલીને સામસામે આવી ગયા હતા. ગુસ્સામાં આવેલા યુવકોએ એકબીજા પર લાકડાના ફટકા વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ભીડભાડવાળા રસ્તા પર જાહેરમાં લાકડાના ફટકા ઉછળતા જોઈને રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં ફાળ પડી હતી. મારામારી વધતી જોઈ આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને 4થી વધુ યુવકોને છોડાવ્યા હતા. લોકોના સમજાવટ બાદ મામલો થારે પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો હતો, જ્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં યુવકો એકબીજા પર ઘાતક રીતે હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી. અશ્વની કુમાર વિસ્તારની પોલીસ દ્વારા વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરાઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.